તમે કોઈએ જોઈ અત્યારથી ના જોવાય નાડવા ગામમાં પણ આવ્યો ક્યાંય નહીં મળતું. તમે ઓળખો મારી ઘરવાળી ઓળખો? હા હું ઓળખાણ કરું. મારી ઘરવાળી નામ છે રંગલી. શું નામ છે? હા તો એવી રીતે બોલે જાણે એની ઘરવાળી હોય. ભાઈના ગાલ જો લાલ લાલ થઈ ગયા. નહીં ગયો તો મારી રંગલી છે ને બહુ વાત. શું કરો મારે એકની એક ઘરવાળી હવારે 6 વાગે ફોટો ક્યાંય મળતી જ નહીં. તમે ક્યાંય જોઈ? મારી રંગલી મને મૂકીને કઈ જતી તો નહીં રહી હોય ને. વાંચવા જવું છું. મારી રંગલી જતી રહે તમને દાંત કાઢો થઈ યાર. તમારા રંગલા જતા ખબર પડે. મારી રંગલી જતી રહે મંદિર મારી રંગલી તું તો મારી વાલી રંગલી. હા કહું છું ક્યાં ગઈ હતી? તેલ લેવા. મારી બેટી જબરી દે યાર. અને જ્યારે પૂછીએ ક્યાં ગઈ હતી ડબ્બા ગઈ કે તેલ લેવા. બીજું કામ ધંધો જ નથી. તમે નહીં માનો એક વખત મારા લગ્ન થયા તો પેલા ચોરીમાં ગોર બાપા હોય કે એ ગોર બાપાએ આના બાપાને કીધું વડીલ કન્યાને બોલાવો. કન્યા ક્યાં ગઈ? રાતે 12 વાગ્યા. આના બાપાએ કીધું તેલ. ચાલો આમ આખું ખાનદાન તેલ લેવા જાય છે યાર. મારું ખાનદાન તેલ લેવા જાય અને આનું ખાનદાન ઘાસ તેલ લેવા જાય. જવા દે બીજી વાત. તું અહીંયા ક્યાં આવી ગયું છે? આ બધાને સલાહ કરી ના કેમ કે ઓલા આવે હું આવી ગયું છું ને આ બધાને આપણે છે ને સલાહ કરી. હા મુંડિયારા મહેમાન છે. હા ચાલ કરી મેડમ સર આ નાના ભૂલકાઓ બધાને આપણે પ્રેમથી સલાહ કરીએ. બરાબર સલામ જ્યોતિ કરવાની સામેવાળાને સલામ પહોંચશે જ નહીં. સલામ સલામ સલામ. અરે એમ નહીં. સલામ સલામ સલામ. એ નાના ને નાની સલામ. મોટા ને મોટી સલામ. જાડા ને જાડી સલામ. પતલા ને પતલી સલામ. આ ગોરા ને ગોરી સલામ. કાળા ને કાળી સલામ. બોલાવાનું ભાન પડે છે. આ કાળા પાડી સલામ એવું કહેવાય કોઈ દિવસ? કોઈ ગામમાં કોઈ રજનીકાંત જેવું હોય તો કોપ ના લાગી જાય? આપણે એવું બોલાય? એટલે આપણે બધાને વાંધો લાગે એવું બોલવાનું. બધાને ગોરી સલામ કહેવાનું. હા ગોરી સલામ. હા ચલ ફરી કર. સલામ સલામ સલામ. હા ભાઈ બધાને ગોરી સલામ. બધાને ગોરી સલામ. બધાને. અરે જો ને પણ ઘરમાં કામ છે. અરે પણ જુઓ આ મારા મશીન પર મારે વાતો કરવી
તું અવાજ નહીં. અરે ક્યાં છે? તો ઊભી રહે. મારે તઈ જો મીઠી મીઠી વાતો કરી છે. કીધું તો બાળકની જ ખબર નહીં. માણસે લગ્ન કર્યા હોય તો ઘરવાળી જોડે 2 મિનિટ શાંતિથી બેસીને વાતો ના કરે? કરે કે ના કરે? કરો છો કે નહીં? હા, કરે. જેના ઘેર જાય એના ઘેર 4-5 કલાક ચોટી જાય અને 10-12 કોપ ચા ઢીચી જાય. લાવવાનું છેલ્લે રકાબી પણ ચોટી હોય ને એ ચાટી જાય. હા રંગલાભાઈ ઘરમાં ચોકે. એ રંગલાભાઈ ક્યાં હોય ક્યાં ચડાવો? આ તો મને મારા સમજા ગરોડી. હે કોણ ઓજારે કાબે વાત કર અંગાવા વાવા અરે એ બધી વાત જવા દે. હું તારા ઘરે મહેમાન થઈને આવ્યો. હો. અને એવું ના થાય પેલા વિંજાને ચા બાપ પીવડાવીએ. ના થાય. અરે ચા તો પીવડાવી પડે ને. અમારે એવો રિવાજ જ નહીં. આગળ ચા પીવાની ઈચ્છા? હા ચા પીને આવે ઘેર જઈને પીસ કે અરે તારા ઘરે ચા પીવાની હોય ને તારા ઘરે આવ્યો છું તો. મારે ઘેર પીવાની? હા આપણે નક્કી કર્યું આજે આપણે ચા પીવડાવીશું. આજે હું નક્કી કરીને આવ્યો છું. આ તો રંગલા ઘેર ચા પીને જ જવાનું છે. બાકી બીજું રૂપમાં તો મજામાં. મુખમાં મોઢા. ગરીબ છે. એ છે બરાબર. અરે રંગલા બધી વાત હવે મૂકી દે. મૂકી દે. રંગલી ભાભીને બોલાય ફટાફટ જલ્દી ચા બનાવડાય. હા નહીં માલા. રંગલી એ રંગલી એ રંગલી મારી ઘરવાળી છે યાર. એટલે મેં કે કીધું મારી ઘરવાળી છે. બસ એનો રૂમ પાડે તારી રંગલી છે ને તારું સાંભળતી નથી ને એટલે મારે બૂમ પાડી પડી. એ મારી ઘરવાળી મારું નામ આપણે એવું તો કોણે કીધું? આપણા ગામમાં વાતો છે. શાંતિ રાખ. એ રંગલી શું છે? જ્યારે જોઉં ત્યારે રંગીની નામની બૂમો પાડે. શું છે? કોણ આવ્યું ખબર? કોણ આવ્યું? ઓ, વિનયાભાઈ, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. આ કેટિંગ કરવાના જય શ્રી કૃષ્ણ ભૂસી નહીં જવાનું હો. અરે આ તો બહુ ગુસ્સે આવ્યો ને એટલે થોડા ઘોડેથી જય શ્રી કૃષ્ણ. થોડા આગળથી નહીં, થોડા આગેથી કરવાના. આમ વાત કરે બહુ દિવસ તો હજુ. અરે રંગલા હો. હા 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 વિનય આવ્યો છે ને ચા પાણીનું કંઈ પૂછો. હા, પૂછો. વિનયાભાઈ, તમે ચા પીશો, દૂધ પીશો કે કોફી પીશો? ગમે તે પીવડાય નહીં તો આપણું લોહી પીશે. મને તો છે ને ચા ભાવે છે. તમે સરસ મજાની કડક મીઠી રગડા જેવી ચા બનાવી લાવો. હમણાં જ લાવી 2 મિનિટમાં આવી. હા તો વિનયાભાઈ, અરે હું પૂછવાનું ભૂલી ગઈ, તમારા માટે ચા ભેંસના દૂધની લાવું કે ગાયના દૂધની લાવું? બિલાડીનું ટ્રાય કર. અરે તમે ભેંસના દૂધની ચા બનાવી લાવો. હો બિલાડીના દૂધની ચા રગડા પીવડાવી દે. હા, 2 મિનિટ આપણે આવું જ રહેવાનું છે. વિનયાભાઈ, પાછી એક વસ્તુ પૂછવાનું ભૂલી ગઈ. શું ભૂલી ગયા? ચા ગેસ પર બનાવતી ચૂલા પર અને આપણા અરે આ તમે ગેસ ચૂલા પર બનાવશો તો વાર લાગશે ને. તો ગેસ પર બનાવો ફટાફટ જલ્દી બની જાય. હો. હા, બરાબર છે ને. જુલાબી ગોળી લીધી છે. ખબર નહીં બહુ તાવડ છે ને. નહીં બગડે કે હો. વિનયાભાઈ, પાછી પૂછવાનું ભૂલી અરે ગઈ. શું ભૂલી ગયા પાછું? અરે તમારા માટે ચા ગોળી બનાવું કે મોળી? તમને ડાયાબિટીસ હોય તો? અરે મને નથી ડાયાબિટીસ નથી ગાંડાબિટીસ. ઓ એને તો પાણી કૂતરે બાડા પીધી છે. અરે તમે ગરીબ હો કે ચા બનાવી લાવો. હા, લાવ 2 મિનિટ. અરે હમણાં 2 મિનિટ કરી 1 કલાક કર્યા. એટલે મફતિયા હવે મફતની ચા પીવો તો થોડી રાહ જોવી પડે એમ. વિનયાભાઈ, પાછી એક વસ્તુ ભૂલી ગઈ. અરે પાછું શું ભૂલી ગયા? અરે ચા કાચના કપમાં લાવો કે સ્ટીલના કપમાં લાવો? ચાદરા ડોલમાં લાયા. તમે કાચના કપમાં ચા લઈ આવો બાપા. લાવ 2 મિનિટ.
ના એ ભાઈ તું એની ડિમાન્ડનો ખ્યાલ રાખ કે મોહમ્મદની કા જેમાં મળે એમાં પી લેવાય ને ના તો ગાડી પર આવે પી લેવાય ચપ ચપ ચાટી લેવાય પીને બસ. તો બોલો આજે ચા નહીં મળે. મંગી બેન હા, મંગી બેનની ડ્રેસ શંકરભાઈના પાડા સાથે ભાગી ગઈ. તમારે ચાના પીવા તો સીધે સીધી ના પાડો ખાલી કોડા પાડા શું કામ કાઢો છો કોકની ભેંસના કોકડા પાડા જોડે શું બગાડી દો છો તું શું તારી જોડે પગાડે અને બે પાડા ભાગ્યા તારા કેટલા છે તો જવા દે ભાઈ ચાના માર ગોળી આ જમવાનો ટાઈમ થઈ ગયો તું ઘેર આવ જમીન જ જા હા હવે અમે જે હા બાની જા આ તમારે જે જમાઈ કરી 2 મિનિટ કરી આ 2 કલાક કર્યા જમવા માટે રોકો આ 2 કલાકમાં અમારે તો 2 દિવસ રોકાવું પડે જમવા માટે હું તો જઉં છું અરે ના એ ઉભો રે રીંગણા આવ થતો જમીન જાય એમને ના જવા દીવા યાર તું પકડ એ રંગલા હસવાની વાતો ઘણી બધી થઈ ગઈ છે. હવે આપણે છે ને આ બધા નાટક જોવા માટે તૈયાર છે. તો આપણે છે ને સારી અને સમજણની વાતો કરીએ તો. વાહ સમજણ વગરની તો જિંદગી નકામી રંગલી આપણ કેવી વાતો કરવાની કેવી રીતે કરવાની નાટક હા એમાં શું હોય જનજાગૃતિ અંગેનું નાટક. ઓ જન જાગૃતિ જો દુનિયાનું કામ બીજું એ નહીં રંગલી આ કરવાનું કેવી રીતે એ નાટકમાં તું મારો પતિ બનીશ અને હું તારી પત્ની બનીશ. નાટકમાં શું તો તારે બીજું બૈરું લાવવાનું છે. હા જવા દે પણ આપણે બે એકલા શું કરીશું અરે આ વિનયભાઈ તમે અહીંયા આવે છો ને તો કંઈક સારું કામ કરીને જાઓ. તમારે એક પાત્ર ભજવવું પડશે. હા હો મને તો નાટક કરવા બહુ ગમે હો હા નાનપણથી બહુ મોટો કલાકાર હતો. એમ કલાકાર છે. એની કલાકારીના કિસ્સા તો અમારા ગામમાં ગધેડે દવા હા હા જબરું કહેવાય અરે ભાઈ એવો ઊંચો કલાકાર એક ચમચી શ્રીખંડ ખાઈને 10 ચમચી કાઢે યાર લેખો કેવો પહેરો ઉપરથી એક વખત ન્યાચથી બહુ જ અઘરું કામ કરતા આપણે તૈયારી કરી હા 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 અરે આ ભાઈ મારા ગામમાંથી બીજા બધા કલાકારો ભેગા કરવા જવું પડશે આપણા 2-3 જણાથી કઈ ના હતા તું બધી તૈયારી હા, તૈયારી કરી. હા, 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 શું કહી દીધું બધા? હા, બતાવી દો. હા, હા, હા. અરે ભાઈ કામ કરવાનું તો વાંચું લાગે ને આ યાર એવા માણસ છે ને એ ડાબું ચડવાનું હોય તો ડાબા ચડવાનું વાંચું લાગે કે ના લાગે હે ભાઈ એમ તેમ થોડું આપણે મૂકી દેવાનું છે અરે ભગવાન કાલિયા આ કાલિયો ક્યાં મરી ગયો એ કાલિયા કાલિયા એ કાલિયા કાલિયા મોટી મોટી હે તો જોઈને ચાલીએ ને તો ના થાય એવું અને એ ભાઈ તારાથી કામ ના રાખવું હોય તો જતો રહે ઘરે હા તો કે હું આવે ને એમાં મને ફાયદો જ છે કારણ કે આવા બાળ મજૂર આપણને સસ્તા પડે હે અને બાળ મજૂર આવીએ તો સસ્તો પડે અને પાછું આપણે કહીએ એવું કામ કરે આપણે એને ધમકાઈએ ડરાવીએ તો બોલે નહીં આમ અને મોટાને લાવ્યા તો મોંઘાઈ પડે ને મજૂરી વધારે લે ને પછી આમનું જ બોલે આપણને હે સાહેબ હા. મારે તો ભણવું છે પણ મારા બાપા મને કામ કરાવે છે આ ભણવું છે એ બોય ભણી ગણી કઈ કયા મોટા લાખ સાહેબ થઈ જવાના હતા તમે હે સાચું સાહેબ મારા બાપા પણ આવું જ કે છે ભણી ગણી કેમ મોટો લાયક થઈ જવાનો હા તો કઈ વાંધો નહીં હવે હું મોટો થઈને ભણીશ અને મારા બાપાના હાથમાં પૈસા આપું ને તો ખુશ થઈ જાય છે હા તો પછી ભાઈ મોટો થઈ જાય ને પછી જેટલું ભણવું હોય એટલું ભણજે હા અને મા-બાપને હાથમાં પૈસા આપો ને એટલે મા-બાપ ખુશ થઈ જાય હા ભાઈ એટલે મોટો થઈ ભણજો હા અરે હજી તો ઉભો રહ્યો છે કામે લાગી જા ફટાફટ અને ત્યાંથી બે થપેડા લઈને અહીંયા મૂકી દે છે અને પેલા કારીગર માટે ચાલી આવજે હા અરે આયો ભાઈ આયો અરે તમે ઉભા રહો ત્યાં જલ્દી. કાર્યના ખાટલા નહીં દેખાતો હવા હવામાં પૂછામાં તો નહીં જતો રે
ટેકો થાય આવું કર હા, તો બિચારો મારો નાનકડો છોકરોને કેટલી મજૂરી કરવી પડે છે. એટલે બીજા મારો નાનકડો છોકરો તો બીજા બધા શું મોટા મોટા હોય છે આ તો મોટા જ છે અને મારો આપણો કાળો છે ને 12 વર્ષનો છે અને હા. આટલી નાની ઉંમરે કેવી તગારા ઉપાડવાનું કામ. લે આટલી નાની ઉંમરે ભાઈ આખા ગામના છોકરા બધા કામ કરવા જાય જ છે આ પેલા મગનભાઈનો મહેક જો સવારે 6 વાગે ઉઠીને આખા ગામમાં ફૂટકા વેચવા જાય છે અને પેલા કસાભાઈનો ભર્યો તો આખા ગામમાંથી ભંગારી લાવે હાજે વેચે તો પૈસા કમાય બધા આખા ગામના છોકરા કામ કરતા છોકરો તો નવાઈ નો કામ અરે, કરે પણ ફુગ્ગા વેચવા અને તગારા ઉપાડવામાં ફરક નથી. તે આવા બધા પૈસા મળે તે નહીં દેખાતું હે ભાઈ થોડી વધારે મજૂરી કરે થોડા વધારે પૈસા ના મળે હે વાત થાય છે અને સમજતી નથી બિચારો કેટલો નાનો છે અને એની સ્કૂલે જવાની કેટલી હોશ હતી. આપણે નિશાળે જઈ જઈને કોઈ મોટા સાહેબ નહીં થઈ જતા ભાઈ હો હા વાત કરે છે ભાઈ આ બે પૈસા કમાય તો ઘરમાં ટેકો થાય છે ઓલી જરા હમર આપણે બે જણા મજૂરી કરીને મળી લઈએ તો ઘર માંડ ચાલતું એટલે તો આપણે એને સામે મોકલ્યું હે અને આવું ક્યાં છું આ દિવાળી પછી તો મેં નક્કી કર્યું તેના લગ્ન જ કરાવી દઈએ ઘરમાં નાની નાની બહુ આવશે તો બધું ખુશ થઈ જાય હે પછી હું સસરો બનીશ તો તું સાસુ કાળુના લગ્ન દિવાળી પછી એમ? હા, તો સારું તમે સસરા ને હું સાસુ. હા બહુ ખુશ ના થાય ચોખ્ખું બહાર પડી જશે ભલે ખોટું પડી જશે, હા. હવે સાસુ બનવાની એટલે હા. ખોટું પડી જશે. અરે પડી જાય આમાં સાસુ ના બનાય એના માટે મહેનત કરવી તો પડે મજૂરી કરી, કઈ ડબલ. દવા કરી તો ખર્ચ નહીં થાય આ બધા નાવા નહીં ખવડાવવા પડે હા, તો ડબલ મજૂરી કરશું. હા હે ડબલ કામ કરવું પડશે જલ્દી ચાલ જલ્દી ચાલ હા બધા ચિંતા ના કરો કાલે તમારી સાહેબ પર કામ ચાલુ થઈ જશે અરે જે પહેલા પ્રવાસો ભરવા પણ સાહેબ હા કોરોનામાં છોકરાઓ બોલાયા છે આપણે હા 10 છોકરાઓને મજૂરી રાખ્યા છે અરે ભાઈ તમારે સસ્તું કામ કરાવવું હોય તો છોકરાઓને તારે મજૂરી રાખવા પડે ને હા 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 ભાઈયા તો ભાઈ આ તારા બાપાનો બગીચો છે કામ ધીમે ધીમે કામ કરે છે હે ઉતાવળ રાખવાની કામ કરવામાં તો સાહેબ હા થોડા એડવાન્સમાં પૈસા આપજો ને મારા બાપાની દવા લાવવાની છે તો ભાઈ એડવાન્સ વાળી આમ સાનું માનું કામ કર આ હજી મહિનો પૂરો થયો નથી ને તારે એડવાન્સ પૈસા જોઈએ છે અને એડવાન્સ એક પણ રૂપિયો નહીં મળે 4 દિવસ પછી મહિનો પૂરો થશે ને ત્યારે તારો પગાર મળશે અને હા તે દિવસે તે પેલું તગારો પછાડ્યું ને તો એના રિપેરિંગના પૈસા તારા પગારમાંથી કાપી લેવામાં આવશે ના ના સાહેબ એવું ના કરતા આ તગારાના પૈસા તમે પગારમાંથી કાપી લેશો તો પગારમાં બચશે શું એવું હતું તો વધારે કામ કરી હા ભાઈ મોટી વધારે કામ કરવાની જંફાસો મારે છે હે હા જેટલું હોપીએ છે ને ભાઈ એટલું કરે તોય બહુ છે હા જેટલું હોપીએ એટલું થતું નથી હા હવાથી કેટલા તગારા ઉચક્યા હા કામ કરવું નથી બસ બે જેવું અરે હજી તો ઉભો રહ્યો છે મારા મોઢા હામાં જોઈ અરે સીધો કામે વળે હા અરે હા બેનજી ભાઈ તમારે ત્યાં જ આપજો તો પણ આ છોકરાઓ અમારા બાર મૂકતો અમારા એવા છે ને એની મગજ આવ્યો કોણ મૂકતો આવ્યો બસ હવે બસ દુખો થઈ ગયો આ દિવાળી પછી લગન પાક્કા એકદમ રંગે ચંગે મસ્ત થઈ ગયું એ લોચો પડી જવાનો હતો શું થયું? બધી વાત થઈ ગઈ હા, તો તારે કાળિયાના સસરામાં કે વેવાઈ આવવા દો હા. હું તો ગયો તો મને તો લઈ ગયો કોપચામાં મને કે લગ્નનો કોઈ પ્રોબ્લેમ હશે મેં કીધું શાનો પ્રોબ્લેમ તો અમારી છોકરી હજી ભણે છે પછી? અરે મેં કીધું ચિંતા ના કરવાની યાર નિશાળ કેટલા વાગે છૂટે એ મને કે 5 વાગે એ તો આપણે લગન 7 વાગે ને રાખશું ચાલો નિશાળે જઈ જવાનું એ તો સાહેબ આપી આખી કોઈ નાખે ધંધે લાગી જઈએ આપણે યાર આપણે બધું ગોઠવાઈ ગયું કંકોત્રી આપી હા દીધી. હા અરે ઘરમાં ખાલી ગોળ વેચી નાખવાનું હા. કડિયા લઈને આવ્યા છો બધા કડિયા જોઈએ છે ને ગોળ લેવાનું હા મેં આપી દીધી, હા, તો આપણા મહિલામાં બધાને કંકોત્રી આપી બસ દીધી. બસ હા, બસ હા. એ પણ બધી વાતમાં આપણો વરરાજા કેમ નહીં દેખાતો કાઢી અરે, કાઢી મારો એના ભાઈબંધને કંકોત્રી આપવા ગયા હા છે. એ કંકોત્રી શું એના ભાઈબંધોને પાર્ટી આલી પણ મારા લગન નક્કી કર્યા બધાને આલી હતી તો હા આવ્યો કાઢ્યો આવા દઉં એ પપ્પા આ મમ્મી પપ્પા ચાલે યાર અમે તો જોયા હે આવું તો હમણાંથી એવો થઈ ગયો. હજી લગન નક્કી કર્યા છે એટલામાં મારી સામે નહીં જોતું નોટી પર આવું કરે દારૂ બનવાનું બેટા મારું બગલું થતું ભૂલી જાઓ એ આ પછી લગન થઈ જશે પછી શું નહીં કરે આવું કરે આ પેલા કોન્ટ્રાક્ટર જોડે પૈસા માંગી લાવે કે નહીં? એ તો આરો નાલાયક છે હે? મેં જો પૈસા માંગ્યા ને તો મને ગાળો બોલવા લાગ્યો એટલે તને ગાળ આપી એમ ને? હા ઈ આમાં આપણું કઈ ના હોય કાચું
એટલે આવું ક્યાં સુધી ચાલશે? ક્યાં સુધી ચાલશે? આ દિવાળી પર આ લગ્ન કરવાના તમારે ખર્ચ નહીં થાય હે? આ કોન્ટ્રાક્ટર આપણા પૈસા દબાઈ દે તો ખર્ચ કેવી રીતે કરશું? એક કામ કાલે ફરીથી એની જોડે જઈને પૈસા માંગ હે? ના આપણે તો પરમ દિવસ ફરી માંગવાનું કોઈ ના આપે ને તો ચોથા દિવસે લોચામાંથી ચાલી દેવા પૈસા ના આલે તેનું છોડવાનું નહીં. હા પાછા જ કરવાનું. મમ્મી મારે તો કામ નથી કરવું, મારે તો ભણવું છે. અને ભણજે કોણ ના પાડે છે? એક વખત લગ્ન કરને પછી તું તારી ઘરવાળી બે ભણજો એવું હશે તારી ઘરવાળી તને ભણાવશે બસ. પાછી ફરી એને એ જ વાત કર્યા કરે હા અરે તારે બનવા એટલા પૈસા આપણી પાસે નથી હા. આ ઘરનું છે ને માંડ પૂરું થાય છે હા. તારા લગ્નના ખર્ચા બનવાના ખર્ચા છે શીખવાડવાના હા હા સાહેબ મા બાપની સામે જો આ બે જણા કમાતા હતા ને કેટલી મજૂરી કરતા તોય ઘરનું પૂરું નથી થતું. એટલે તું કામે જવાનું ચાલુ કર ને હે આ તો બે પૈસા બચ્યા કે નહીં. હવે સહેજ વિચાર કે તારી ઘરવાળી આવશે અને એ બી કામે જશે તો આપણા ઘરમાં પૈસા વધારે બચશે, આપણું ઘર થોડું વધારે ઉપર આવશે. મમજ એટલે પૈણી જવાનું બેટા મારે તો ફટાફટ. લગ્ન કરવા છે પણ અરે આ તો ભાવ બની જશે એ ના બેટા લગ્ન કરવા પડે કેટલા જશું. બોલો ઘરવાળીએ ઘરવાળાને કહ્યું એપલ લેતા આવજો તો ઘરવાળો સફરજન લઈને આવ્યો કે આવું નહીં કપાઈ ગયેલો એપલ ફોન આવે ને એ જોઈએ તો ગુસ્સે થઈ ગઈ ઘરવાળી તો ડાબે લઈ જઈને ધક્કો માર્યો. કાલિયા હા કાળિયો ક્યાં મળી ગયો? કાળો એ કાળો સાહેબ તમે કાલે કહ્યું હતું હવે એડવાન્સમાં પૈસા આપો ને મારા બાપાની દવા લાવવાની છે. મેં ના પાડી દીધી તને બાજુનો પૈસા નહીં માંગવાના હે? દિવસમાં 5-5 વાર પૈસા માંગે છે. હવે પૈસા માંગ્યા ને તો કાઢી મેલી. ઓ ભાઈ આ શું કરો છો? એક બાળક જોઈને આવું એટલું બધા શરમ નથી આવતી? હવે તમે તમારું કામ કરો ને અમારા બેની વાતમાં વચ્ચે શેના પડો છો તમે હે? એ મારા ત્યાં કામ કરે છે મેં જે કરીએ તમારે શું લેવા દેવા? અરે એક બાળક ઉપર એટલે હાથ ના ઉપાડી શકાય. ભાઈ આ ઉપાડી શકાય ના ઉપાડી શકાય બધું મને ના સમજાવો યાર. હે મને બધી સમજણ પડે તમે તમારું કામ કરો ને ભાઈ અમારા બેની વચ્ચે શું કામ પડો છો? બેટા શું નામ છે તારું? કાળું તારી ઉંમર? 12 વર્ષ. તમને ખબર છે 14 વર્ષ સુધીના કોઈ પણ બાળક જાય તો બાળ મજૂરી ના કરાવી શકાય. અરે ભાઈ બધી ખબર પડે છે નો 10 વર્ષના કરાવે પછી 12 વર્ષના કરાવે કે 18 વર્ષના હે એટલે તમે ભાઈ આમાં ના પડો એના બાબા પહેલે અહીંયા મૂકી ગયા છે એને પૈસાની જરૂર છે અને હું એને પગાર આપું છું ને મારે ત્યાં કામ કરે છે એમાં તમારે શું લેવા દેવા તમે તમારું કામ કરો ને ભાઈ. ભાઈ તો હાથમાં લઈને આપી દાદાગીરી. તમને ખબર છે હું કોણ છું? અરે ભાઈ તમે જે બી હોય અમારી વચ્ચે શું કામ બોલો તમે? આ તમે કોણ છો કહો? અરે હું એક સરકારી શ્રમ અધિકારી છું. આ તો શું થયું પણ સાહેબ અધિકારી છો? હા રેમોનો સર બહુ સરસ લાગેલો સાહેબ. હા એ કાલિયા જલ્દી લઈ આ સાહેબ માટે લસ્સી લઈ આજા. ઘરે લઈ જવાનું. અરે સાહેબ લસ્સી ના ભલે ભરે નથી. કે અમારા મહીસાગરના ડાયરા આપણી મીઠાઈ છે એકદમ જોરદાર મોડું મોટું આપી દેવાનું સાહેબ. અરે ખાઓ તમે. તમારે લસ્સી ના પીશો પેડા ના કરશો તમે સાઈડમાં આવો આજે જ આયા છે તમે એની માટે આપણા અંદર થોડું અંદર વહીવટ અરે ઓ ભાઈ કલાન ચપ્પાની કોશિશ ના કરો. ચૂકવ મારો. નથી આપતો સાહેબ તમે અરે કીધું ને એક વાર ચૂકવ મારો અહીંયા. સાહેબ બેટા તારા મા બાપ ક્યાં છે? કાજુની ફેક્ટરીમાં કામ કરે છે. ના બોલેલા કે સાહેબ આવે છે તમારું કામ થઈ જા. ભાઈ નથી બોલાવા જવું અરે સાહેબ તમે સમજો ને ભાઈ તમે આવો ને આ સાઈડમાં આવે અરે એક વાર કીધું ને. તમને આયા કોઈ મગજમાં અરે કીધું ને અરે સાહેબ સાહેબ ઉભા રહો એના મા બાપ ના છે સુધી અહીં ઊભું રહેવાનું છે. અરે યાર અરે કીધું ને એક વાર તું થઈ જાવ. હું તો કઈ બોલતો જ નથી હું કઈ બોલું છું ના આ મા બાપ પણ શું કરે છે? બાળક તો નિશાળમાં સોંપીએ પણ ના આવા લુચ્ચા ને લાલચુ માલિકોને સોંપી દે છે. ના આ લોકોને બાળક કામ પર આવે ને ગમે સસ્તો મજૂર એ બિચારો ના એમનો સામનો કરી શકે ગાળો બોલે મારે દબડાવે શોષણ કરે બધું સહન કરે છે.
એનું કારણ છે કે ભાઈ આપણામાં જાગૃતતા નથી એટલે બાળક તો કઈ નિશાળે છોડે ને ભણા ગણે સારો નાગરિક બનાવીએ પણ ના આપણે તો આવા માલિકોને છોડી દેવું જોઈએ એટલે બાળકને છે ને ભણાવો અને ભાઈ જ્યાં સુધી ના મા બાપ ના ત્યાં સુધી ચૂકવા હોય ઉભા રહેજો જવાનું નથી તમારે અરે પણ સાહેબ એના મા બાપના અવગણ તો આવે ને તેલ લેવા ગયા તમે એના મા બાપની રાહ ના જુઓ આપણે આવો આવો અરે ભાઈ અરે નથી જોયું યાર એના મા બાપની ભૂલ થઈ ગઈ સાહેબ. આ મારા મા બાપ છે. હા, સાહેબની પાસે. તમે ભૂલ નથી કરી તમે તો ભૂલનો કર્યો છે આ તમને ખબર છે તમારો આ કાળો છો 12 વર્ષનો છે 14 વર્ષ સુધીના કોઈ પણ બાળકને આ તો મજૂરી ના મોકલી શકાય આ બાળ અને તરુણ શ્રમયોગી અધિનિયમ 1986 હેઠળ તમને 10,000 નો દંડ થઈ શકે છે અને ફરીવાર આવો ગુનો કર્યો ને તો 1 માસની સાદી સજા 10,000 દંડ હા કેટલી સજા? હા લઈ જાઓ સાહેબ બંને વગર લઈ જાઓ ભાઈ તમે લઈ જાઓ તમે સાહેબ, અમને સજા મળે તે સમજ્યા, પણ આમને એ સજા મળશે ને. અરે મને ના મળે સાહેબ તમે આ બાજુ આવો અરે શાંતિથી ઉભા રહો સાહેબ તમે આ બાજુ આવો સમજો અરે સાહેબ. કીધું ને એકવાર ચૂપચાપ ઉભા રહો અમને તો પહેલા સજા થાય આ તમને ખબર બાળ અને તરુણ શ્રમયોગી અધિનિયમ 1986 હેઠળ કોઈ પણ 14 વર્ષના બાળકને આ બાળ મજૂરી રાખવો ગુનો છે અને એ માટે તમને 2 વર્ષની કેદની સજા અથવા તો 1 લાખ રૂપિયા દંડ નહીં તો બંને થઈ શકે અને ફરી આવો ગુનો કરશો ને તો 3 વર્ષની સજા થાય ના કરાય સાહેબ, એમનો સજા ના કરાય. ના કરાય. અરે તમને ખબર નહીં અમારા જેવા કેટલા માણસ એમના કામ કરે તો જેલમાં ગાળતો તમારા બધા શું ખાય મમતરા નહીં સાહેબ. આ તમે છે ને ગરીબ માણસ ઘરની પરિસ્થિતિ સમજો. તમારે તો સરકારી નોકરીનો તો પગાર આવે છે, અમારે તો ગરીબ માણસ છે ને આજે કમાઈને કાલે ખાય એવું હોય સાહેબ. વાત કરો છો. હા. અમારે જેટલા માણસો કમાય ને એટલો ટેકો થાય હા સાહેબ. સાહેબ આ શું છે બિચારા ગરીબ માણસ હોય ને એમના આ છોકરાઓ કામ કરે તો ટેકો થાય ને બિચારા ઘર અરે ચાલે ભાઈ શાંતિથી ઉભા રહો સાહેબ. એટલે ખબર પડે છે પછી બરો અહીંયા તમે સંતોષ સાહેબ પણ આયા અને કીધું એકવાર ચૂપચાપ ઉભા રહો અમારે તો છે ને ઘર કમાવા માટે ઘર ચલાવવા માટે. અરે ભાઈ બધી વાત સાચી તમારી પણ તમારો ઉદ્યોગ તો શું 12 વર્ષ સુધી હા. આ 14 વર્ષ સુધીના કોઈ પણ બાળકને એટલે બાળ મજૂરી ના મોકલાય અને ભાઈ આ રીતે કીધું ને પૂરતી આપી દે તો વાહ કોઈ પણ બાળક હોય ને 14 વર્ષ સુધીને એટલે આ કોઈ પણ જોબની કામમાં ના મોકલાય નહીં તો રેલવેમાં મજૂરી કરવી કે રેલવે પ્લેટફોર્મ ઉપર સામાન ઉપાડો કે ખાણ હોય મિલ હોય હાથશાળ હોય પ્લાસ્ટિકના કારખાના હોય કરિયા કામ હોય એટલે કે જ્યાં જોખમી હોય ને એવી જગ્યાએ બાળકને કામ તો રાખી શકાય નહીં સમજ્યા આ કાનૂનનું જુલ્મ છે સાહેબ બહુ નહીં આવે. હા સુધી એમ ક્યાં દિવાળી પર તેના લગ્ન કરાવી દેવાના. હા. ઓહો, આ બધા કંકોત્રી આદી દીધી. તમે એકલા જ બાકી છો સાહેબ. તમને કંકોત્રી આપી દીધી. તમે તમારા ભાભી લઈને આવો. હા, હે લાવા ખાજો. હા? આ લાડવા છે ને જેલમાં જઈને ખાજો કેમ? આ તમારા છોકરાના તમે લગ્ન કરાવશો ને એની ઉંમર હજુ તો 12 હા. વર્ષ એ 12 લગ્ન કહેવાય હા તો કેવાય. આ તો કહેવાય એટલે છોકરીની ઉંમર 18 વર્ષ પૂરી અને છોકરાની ઉંમર 21 વર્ષ પૂરા હોય ને એ પછી જ લગ્ન કરાવવાનું એ પહેલા લગ્ન કરાવો તો એ 12 લગ્ન કહેવાય અને આ 12 લગ્નમાં છે ને છોકરા અને છોકરીના મા બાપ જે લગ્ન કરાવે ગોર મહારાજ અને ત્યાં હાજર દરેક વ્યક્તિને સજા થઈ શકે હા એટલે આ તમે 12 લગ્નના ગુનામાં જેલમાં જઈ શકો ખબર છે અને ભાઈ બીજી વાત કે કોઈ પણ છોકરી છોકરાના હાથે લગ્ન ના કરાવે તો તમે આ રીતે કરાવો ને 12 લગ્ન તો એની માટે 2 વર્ષની સજા અને 1 લાખ રૂપિયા દંડ આ બંને થઈ શકે છે સાહેબ કોઈ આવું મને કહેતું જ નહીં. હા. આ તો જેટલા દાનમાં જાય ને મારા પહેલી પંગતમાં લાડવા ખાય પેલા ટેમ્પો પકડી ઘેર જતા રહે છે. કોઈ આવું કહેતું નહીં. હું તો એટલો ખુશ થઈ ગયો હતો. ગામમાં લોકોના છોકરા એટલા ગુવારા થયા હતા. મારા 12 વર્ષના મામલાને કન્યા મળી ગઈ. મેં તો ગામમાં દોડ વેચી માર્યો. હા સૌથી વધારે આને લીધો પાછો આલી દે તો પોતાના જેલમાં કરાવી દઈશું. હવે નહીં કરી આવું. આપણે વાત સાંભળો તમે એમ કહો છો ને કે અમારો બાળક નહીં કમાય તો અમારું ઘર કેવી રીતે ચાલશે હા તો ઘણા એવા વ્યવસાય છે છૂટની વ્યવસાય નહીં હોતી એવા વ્યવસાયમાં તમે બાળકને 14 વર્ષથી ઉપર અને 18 વર્ષ સુધીનો બાળકને કામ પર રાખી શકો પણ સરકારે જે કાયદો કર્યો છે એ મુજબ એ નિયમો મુજબ એને રખાય કે આવામાં એને 6 કલાકથી વધારે કામ પર રાખી શકાય નહીં 6 કલાકમાં 3 કલાક 1 કલાકનો આરામ એટલે કે વિરામ આપવો પડે બીજું કે રાજ્ય સરકારે નક્કી કરેલું લઘુત્તમ વેતન આપવું પડે બીજું કે એને રાત પાડી છે ને કરાવી ના શકાય એટલે કે સાંજે 7 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી નોકરી રાખી શકાતો નથી
બીજું કે નિરીક્ષક ત્યાં જન્મ્યો હોય 30 દિવસની અંદર એનું નામનું રજીસ્ટ્રેશન કરવાનું એના જન્મનો દાખલો આપવો પડે અને હાજરી પત્ર પણ નિભાવવા પડે. આ દરેક નિયમનું પાલન કરીને 14 વર્ષથી ઉપર અને 18 વર્ષથી નીચેના બાળકને આ અમુક વ્યવસાયમાં રાખી શકાય. જે જોખમી ના હોય એવા સમજ્યા? મોહમ્મદ કયા અને ભાઈ આ બધાને કહેવાનું છે કે આપણે પણ ગમે ત્યાં બાળ મજૂરી થતી હોય ત્યાં બાળ લગ્ન થાય તો આપણે અટકાવી શકીએ. 112 નંબર પર તમે ડાયલ કરો, પોલીસ આવીને કાયદેસરના પગલાં લેશે, તમારું નામ ગુપ્ત રાખવામાં આવશે. તો ગમે ત્યાં બાળ લગ્ન બાળ મજૂરી થાય તો આપણે અટકાવી જોઈએ. એ આપણી ફરજમાં આવે છે. અને હવે આમની ઉપર કાયદેસરની કાર્યવાહી એમને ગુનો કર્યો છે શું કરો એમને જેમ ભેગા કરવા પડે એમને નાટક કરતા હતા નાટકમાં જતા વિચારતા ખાલી ખાલી નાટક કરતા હતા આપણે ના તમે આવું ના કરો ના ચેક કરાય જન્મ કર્યો આ જેમ આ નાટક કરતા હતા ને એમાં આપણે બતાવવું પડે કે આ બાળ મજૂરી કે બાળ લગ્ન કરાવો જેલ પણ થાય. રાજુભાઈ બહુ મજા પડી ગયો. રાજુભાઈ ચાની હોટલે ચા બનાવતા હતા અને આ રંગાએ કહ્યું કે ભાઈ કલાકારો આપણે ભેગા થઈને નાટક કરવાનું છે. તો આ તો આવા કપડાં પહેરીને ઉભા હતા. મેં કહ્યું રાજુ કે આવા કપડાં છે પહેર્યા? મને કે લગ્નમાં જવા છે. મેં કહ્યું હેડો પહેલા એક કામ અગત્યનું કરવાનું છે, આવી સર જાહેરાતનું કામ કરવાનું છે. મને કે હેડો ત્યાં સાહેબ જેવો લાગે આ રમણનો શર્ટ ભાડાનો પટ્ટો ને એ રમણનું ને રેમણનું હા રેમણ આ પટ્ટો છે ને એમાં કાપવાનો છે. આપણા દાદી પણ રંગાભાઈ એક કામ કરો, મને તો બહુ મજા આવી. મજા આવી ને? હા, મને પણ આ કોન્ટ્રાક્ટરનું કેરેક્ટર કરવાની બહુ અરે મજા આવી. તમે એક નંબરના કોન્ટ્રાક્ટર યાર હા હા તમે કોઈ આમાં ના ના નતા કરતા ને ના કરાય યાર. કોઈ પાન મસાલો ખાતો હોય, વ્યસન કરતો હોય તો એને તરત ના પાડું. હા. હા, મારી ભાઈબંધીમાં હોય ને કે ભાઈ આ પાન મસાલો પેલી નાની પડી ગયા આ તે ખાય છે, એને તો મારી જોડે બેહવા ના દઉં. હા. હા, ખવાય પાન મસાલા ને બસ દિમાગ જવા દો આને પથારી ફેરવી નાખી આને પથારી ફેરવી નાખી હા. એટલે આ બાપાનો બગીચો ટકારું ફેંકમ ફેંક કરતો હા. યાર રોલમાં એવું હોય વાત અરે ભાઈ એમ નહીં, પણ આ તકમટલા કમળાબાનું આપણે નાટક કરવા લઈ આવ્યા હતા. અરે કમળામાં ખબર છે ને ગોબા પડે તો દે ઢોકે મારે. કાળો થઈ ગયો તો તંગડી તોડી નાખ્યો હતા ફેંકમ ફેંકલા એટલે આપણે એક કામ કરીએ, જો આ વાતને અહીંયા અટકાવવી નથી. આપણે આવું જ નાટક છે ને બીજી જગ્યાએ જઈને પણ કરીએ અને ત્યાં આગળ બધા આવા છે આપણા દેશના આજના જે આ લોકો છે ને, તમામ લોકો જવાબદાર વ્યક્તિઓ છે. હવે સમજદાર વ્યક્તિઓ છે. આ બધા લોકો જો સમજી જાય કે બાળ લગ્ન ના કરવા જોઈએ, બાળ મજૂરી અટકાવવી જોઈએ, બાળ લગ્ન અટકાવવા જોઈએ અને 112 નંબર પર ફોન કરીને લોકો કમ્પ્લેન કરતા થઈ જાય ને તો આપણા દેશમાંથી બાળ લગ્ન અને બાળ મજૂરી નાબૂદ બધા સમજી ગયા કોઈ આના છોકરાઓને લગ્ન નહીં કરાવે હા એ લગ્ન નહીં, બાળ લગ્નની વાત કરાવશો તો ના કરાવશો બાળ લગ્ન ક્યાંય પણ થતા હોય તો અટકાવવા અને બાળ મજૂરી ક્યાંય પણ થતી હોય તો અટકાવવા. કોઈ ભણતરના ભોગે કોઈ બાળક કે કોઈ દીકરી કે કોઈ દીકરો જો એ મજૂરી કરતા હોય તો હવે એના મા બાપ ના માને તો આપણે 112 નંબર પર ફોન કરી હેલ્પ લઈ શકીએ છીએ. એ લોકો તમને હેલ્પ કરશે. તમારામાંથી પણ કોઈને ભણવાની ઈચ્છા હોય અને તમારા મા બાપ જો તમને ના ભણાવતા હોય તો અને તમે હોશિયાર હોય તો તમે પણ 112 નંબર પર ફોન કરી તમે હેલ્પ લઈ શકો છો કે મારે ભણવું છે પણ મારા મા બાપ ભણવા તૈયાર નથી. સરકાર તમામ વ્યવસ્થાઓ આપે છે. વિદેશ સુધી ભણવું હોય ત્યાં સુધીની સ્કોલરશીપો આપે છે. તમારે પાયલોટ બનવું હોય ત્યાં સુધીની સ્કોલરશીપો મળે છે. તો શું કામ ના ભણવું જોઈએ? જેને ભણવું હોય એને ચોક્કસ આગળની વધવું જોઈએ. થેન્ક યુ વેરી મચ. આભાર સ્કૂલના તમામ શિક્ષકો, તમામ દીકરીઓ દીકરાઓ અને અમારા ખાસ પધારેલા જિલ્લાના ઓફિસર શ્રી નરેશભાઈ ડામોર સાહેબનો તેમજ શાળાના પ્રિન્સિપાલનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય હિન્દ, જય ગુજરાત.